નમસ્કાર મિત્રો, આપણે ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે ઓટો ફિટરના પટ્ટા સ્લીપ મારી જાય તેના માટે શું ઉપાય કરવો એનો માટે આપણે વિડીયો બનાવી છીએ। તો આપણે ખેડૂત મિત્રો આ છે આપણે ઓટો ફિટરના પટ્ટા છે એ સ્લીપ મારી જાય એના માટેનો આપણો જુગાડ બનાવ્યો છે। આપણે મિત્રો અહીંયા ઇંગલનું બટકું ચોડી બે એક ને પછી એલ આકારનો ત્રિકોણ અહીંયા ઇંગલ ચોડ્યું બીજું ને પછી દહાની ખીલો નાખીને એક પાઇપમાં ફિટ કરી પાઇપ તમે જોઈ શકો છો વિડીયોમાં ને અહીંયા એક ગરેડો ફિટ કર્યો છે ને જે ગરેડો હોય એ આવી રીતના આમ ઊંચો અહીંયાથી પાઇપ છે ઊંચો કરી એટલે પટ્ટા અહીંયા ટાઈટ થઈ જાય એટલે સ્લીપ થાય તો એના ઉપડી જાય ને જ્યારે અહીંયા ઓટો ફિટરમાં વીટાય અહીંયા આખડે ત્યારે એ પટ્ટો સ્લીપ થાય ત્યારે આપણે આ પાઇપ ઊંચો કરવાનો એટલે આ પટ્ટો ટાઈટ થઈને ફરવા માંડશે। આ રીતના આપણે જુગાડ બનાવ્યો છે મિત્રો। ને બીજો પણ આનો ઉપાય છે મિત્રો, જો અહીંયા આકડે બહુ વીંટાઈ જતું હોય સાફ્ટિંગની અંદર આ ઓટો ફિટરની તો આપણે બતાવી હવે એનો જુગાડ શું છે। આપણે આ ઠેસરમાં તો નથી એનું કર્યું, બીજું ઠેસર છે મારું એમાં બતાવું। જે આગળનું આવડા છે ઇંગલ દાંતી મારેલી આપણે એવો બીજા ઠેસરમાં એમાં પણ વીંટાતું તે પછી એમાં ગરેડો ફિટ નહોતો કર્યો તો આપણે એમાં આ ઇંગલ છે કાઢી નાખ્યો હતો ને અહીંયા રોગો પ્લેટ છોડી દીધી જેથી કરીને આ ડ્રમનું પતરું છે ડ્રમનું અહીંયાથી બ્રેન ના વરે એના માટે આ આપણે ઇંગલ આ કાઢી નાખ્યું ને રોગું બીજું છોડી દીધું આપણે બતાવી બીજા ઠેસરમાં આપણે આ મિત્રો ગણેશ રાજનું ઠેસર છે એમાં એ રીતના કર્યું આપણે બતાવીએ વિડીયો। આપણે જે ઓલા ઠેસરમાં બતાવ્યું પહેલાં કે અહીંયા જે બ્લેડવાળો દાંતા હતા એ કાઢી નાખ્યું ને આપણે અહીંયા રોગી પ્લેટ છોડી દીધી છે એટલે હવે આમાં વીંટાતું નથી, આમાં આપણે કાંઈ ગરેડો કે ફિટ નહીં કર્યો ને આ રીતના આપણે આ ઠેસરમાં આ રીતના ચલાવી છે ને ઓલા ઠેસરમાં આપણે આ કાઢ્યું નથી અહીંયાથી દાંતા એની જગ્યાએ આપણે ગરેડો ફિટ કર્યો છે। આ રીતના મેં જુગાડ બનાવ્યો છે મિત્રો। જો મારો વિડીયો ગમે તો લાઈક કરો ને મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।